welcome everyone. You're watching Pro Personify with Bhakti. અને આજે આપણે આપણા સ્પોકન ઇંગ્લિશ શીખવાની યાત્રામાં સૌથી ઇમ્પોર્ટન્ટ અને જરૂરી અને ક્યારેક કોઈને અઘરો પણ લાગે છે એવો એક ચેપ્ટર શીખવાના છીએ, જે છે વાક્ય રચના. આજે આપણે શીખશું કંઈક ફોર્મ્યુલા જેનાથી આપણે ઇંગ્લિશના વાક્યો બનાવી શકીએ. સાધારણ તરીકે જે વાક્યો આપણે આપણી માતૃભાષામાં ગુજરાતીમાં હિન્દીમાં બોલતા હોઈએ છીએ એ બોલતા પહેલાં બહુ વિચાર નથી કરવો પડતો, પણ જે ઇંગ્લિશમાં એને ટ્રાન્સલેટ કરવું હોય તો ક્યાં તો આપણાથી મિસ્ટેક થઈ જાય યા પછી આપણને થોડું ડિફિકલ્ટ લાગે, કોન્ફિડન્ટ ના ફીલ થાય. તો બહુ જરૂરી છે આ શીખવા માટે કે તમે આ વિડીયો અને આ જ શ્રૃંખલામાં આ જ સિરીઝમાં આવાવાળા અમુક વિડીયોઝ મારા જે વાક્ય રચનાથી રિલેટેડ જ હોવાના છે એ વિડીયોઝને અંત સુધી ખૂબ જ ધ્યાનથી જુઓ, ઇયરફોન્સ લગાડીને સાંભળો, એટલે કે તમને તમારા બધા ડાઉટ્સ ક્લિયર થઈ જાય. અને વાક્ય રચનાથી રિલેટેડ જેટલા પણ ગ્રામરના ટોપિક્સ છે, વ્યાકરણના ટોપિક્સ છે, જેવી રીતે કે વર્બ એટલે ક્રિયાના અલગ અલગ ફોર્મ્સ છે, ગ્રામરના ફર્સ્ટ પર્સન, સેકન્ડ પર્સન, થર્ડ પર્સન, આ બધા ટોપિક્સ છે, સેન્ટેન્સ ફોર્મેશનમાં સબ્જેક્ટ, ઓબ્જેક્ટ વગેરે, આ બધા ટોપિક્સ ક્લિયર થઈ જશે આ વિડીયોના એન્ડ સુધી અને આવાવાળા બધા જ વિડીયોઝના એન્ડ સુધી. તો ધ્યાનથી સાંભળજો ખૂબ જ અને એન્ડ સુધી સાંભળજો જરૂરથી. ચલો શરૂઆત કરીએ. તમે જોઈ રહ્યા છો પ્રો પર્સોનિફાય વિથ ભક્તિ અને અહીંયા આપણે શીખી રહ્યા છીએ ઇંગ્લિશનો બહુ જ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ લેસન જે છે વાક્ય રચના. તો વાક્ય રચના કરવામાં બહુ જ જરૂરી છે કે આપણને વાક્ય રચનામાં એના આધાર સ્તંભ કયા કયા છે, શું આધાર પર આપણે એક વાક્ય રચી શકીએ છીએ એને આપણે જાણી અને સમજી લઈએ. વાક્ય રચનાના ઇમ્પોર્ટન્ટ સ્તંભ છે, પેલો ટોપિક છે કન્સ્ટ્રક્શન ઓફ ધ સેન્ટેન્સ, એટલે સેન્ટેન્સની, વાક્યની, એની અંદર શબ્દોની ગોઠવણી કેવી રીતે કરવી. તો એ શબ્દો ગોઠવવાના કેવી રીતે એ આપણને ખબર પડે, એ ગોઠવવા માટે આપણા પાસે શું શું છે, એને શું શું કહેવાય, એને કેવી રીતે ગોઠવાય, આ બધું ખબર પડે તો વાક્ય રચના આસાન બને. બીજો ટોપિક છે ફોર્મ્સ ઓફ વર્બ. વર્બ એટલે ક્રિયા. કોઈ પણ વાક્યને સૌથી મેઇન અર્થ આપવાવાળી, દિશા આપવાવાળો શબ્દ હોય છે ક્રિયા, કે શું કર્મ થઈ રહ્યું છે, કોની સાથે થઈ રહ્યું છે, શેના માટે થઈ રહ્યું છે, કેવા સમયે થઈ રહ્યું છે. આ જે છે આ એક શબ્દમાં જ સૌથી વધારે ચેન્જીસ આવે જેનાથી વાક્યમાં પરિવર્તન આવતું જાય. બહુ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે આ ફોર્મ્સ ઓફ વર્બ. નેક્સ્ટ ટોપિક છે કે આ વાક્ય જે આપણે રચી રહ્યા છે એ કોનાથી રિલેટેડ છે. મારાથી રિલેટેડ છે, તમારાથી રિલેટેડ છે કે કોઈ ત્રીજાથી રિલેટેડ છે. તો આ જે હું છું, તમે છો અને આ જે કોઈ ત્રીજું છે, આપણે બધા ગ્રામેટિકલ પર્સન્સ છીએ. હું, તમે, કોઈ ત્રીજું, આ બધા ગ્રામેટિકલ પર્સન્સ છીએ. મારાથી લગતી કોઈ વાત હશે તો વાક્ય અલગ ટાઈપનો બનશે, ક્રિયાઓ ને બધા થોડા શબ્દો અલગ અલગ ટાઈપના આવશે. તમારાથી લગતી વાત હશે તો શબ્દો અલગ આવશે. કોઈ ત્રીજા વ્યક્તિથી લગતી વાત હશે તો શબ્દો અલગ આવશે. આ બધું સમજી લઈએ તો વાક્ય રચનામાં ભૂલ ના થાય. અને સૌથી ઇમ્પોર્ટન્ટ છેલ્લો ટોપિક છે ટેન્સીસ, એટલે કે કાલ, કાલના ભેદ. તો હવે આપણને અગર કાળ ખબર હોય કે કયો કાળ છે, ભૂતકાળ, વર્તમાન કાળ અને ભવિષ્યકાળ, જે કે બહુ ઓબ્વિયસ વાત છે, આપણને ખબર હોવું જરૂરી છે, તો આપણે વાક્યની રચના વ્યવસ્થિત રીતે અને કરેક્ટ રીતે કરી શકીએ છીએ. તો ચલો પહેલો ટોપિકથી શરૂઆત કરીએ આપણે. શબ્દોની ગોઠવણી, કન્સ્ટ્રક્શન ઓફ ધ સેન્ટેન્સ. આના અંદર જે રીતે આપણે બિલ્ડિંગ બ્લોક્સથી ઘર બાંધીએ તો આપણને પહેલાં ખબર હોવી જોઈએ કે આપણા પાસે બિલ્ડિંગ બ્લોક્સ શું છે, કયા કયા બ્લોક્સ છે આપણા પાસે. તો આપણા પાસે છે એક સબ્જેક્ટ, એટલે કે જે કર્મ કરી રહ્યો છે, જે વ્યક્તિ યા કોઈ વસ્તુ જે કર્મ કરી રહ્યો છે એને કહેવાય સબ્જેક્ટ. એ કર્મ જેના ઉપર થઈ રહ્યું છે, જેના થકી થઈ રહ્યું છે, જેના લીધે થઈ રહ્યું છે, જેના માટે થઈ રહ્યું છે યા જેના ઉપર થઈ રહ્યું છે એ છે ઓબ્જેક્ટ. અને જે કર્મ થઈ રહ્યું છે એ છે ક્રિયા. તો આપણી પાસે છે સબ્જેક્ટ, ઓબ્જેક્ટ અને વર્બ. હવે જ્યારે આપણે ગુજરાતીમાં કોઈ વાક્ય બોલીએ છીએ, જેવી રીતે મમ્મી જમવાનું બનાવે છે, તો આમાં મમ્મી થઈ સબ્જેક્ટ, જમવાનું થયું ઓબ્જેક્ટ અને બનાવે છે આ થયું વર્બ, એટલે કે ક્રિયા. તો આપણાની ગોઠવણી કેવી થઈ, આનો ફોર્મ્યુલા શું થયો? સબ્જેક્ટ, ઓબ્જેક્ટ, વર્બ. મમ્મી જમવાનું બનાવે છે, સબ્જેક્ટ, ઓબ્જેક્ટ, વર્બ. આનાથી વિપરીત જ્યારે આપણે આ જ વાક્યને ઇંગ્લિશમાં રચીએ તો આનું ફોર્મેશન આવી રીતે થશે: મોમ કુક્સ ફૂડ. મોમ આ થઈ સબ્જેક્ટ, કુક્સ થયું વર્બ અને
ફૂડ થયું ઓબ્જેક્ટ, એટલે કે આ સેન્ટેન્સનો ફોર્મ્યુલા થયો સબ્જેક્ટ વર્બ ઓબ્જેક્ટ. આ એક બેસિક ફોર્મ્યુલા છે, તમે ખૂબ જ ધ્યાનથી સાંભળજો. જોઈએ તો આનો સ્ક્રીનશોટ લઈ લેજો અને જ્યારે પણ વાક્યની રચના કરો તો આ ફોર્મ્યુલાને ધ્યાનમાં રાખજો. આના અંદર વર્ડ્સને ફિટ કરતા જજો તો તમારા વાક્ય જરૂરથી કરેક્ટ બનશે. એક સિમ્પલ સેન્ટેન્સ બનાવવાનો સિમ્પલ ફોર્મ્યુલા છે સબ્જેક્ટ વર્બ ઓબ્જેક્ટ. આમાં આપણે બીજું એક્ઝામ્પલ જોઈએ. છોકરાઓ ક્રિકેટ રમે છે. ચિલ્ડ્રન પ્લે ક્રિકેટ. ચિલ્ડ્રન થયા સબ્જેક્ટ, પ્લે થયું વર્બ અને ક્રિકેટ થયું ઓબ્જેક્ટ. સબ્જેક્ટ વર્બ ઓબ્જેક્ટ. ચિલ્ડ્રન પ્લે ક્રિકેટ. હું વિડીયો જોઉં છું. હું વિડીયો, આ સબ્જેક્ટ ઓબ્જેક્ટ બાજુમાં આવી ગયા અને વિડીયો જોઉં છું આ છેલ્લે આવી ગયું. આ થઈ ગુજરાતીની રચનાથી વિપરીત ઇંગ્લિશમાં રચના થાય છે આઈ વોચ વિડીયો. સબ્જેક્ટના બાજુમાં વર્બ પછી ઓબ્જેક્ટ વિચ ઇઝ વિડીયો. સબ્જેક્ટ વર્બ વિડીયો, સબ્જેક્ટ વર્બ ઓબ્જેક્ટ, આ છે ઇંગ્લિશનો ફોર્મ્યુલા આઈ વોચ વિડીયો. તો આવી રીતે તમે આ જ ફોર્મ્યુલાને અપ્લાય કરીને નાના વાક્યો બનાવવાની પ્રેક્ટિસ કરજો, જેનાથી તમને સેન્ટેન્સ રચનાની થોડી હિન્ટ આવતી જશે. સેન્ટેન્સ કન્સ્ટ્રક્શન યા વાક્ય રચનાનો સૌથી બીજો ઇમ્પોર્ટન્ટ આધાર સ્તંભ છે ફોર્મ્સ ઓફ વર્બ. વર્બ એટલે કે ક્રિયા, એક્શન વર્ડ. આ એક્શન વર્ડના ફોર્મ હોય છે અલગ અલગ, જેવી રીતે કે ઈટ. ઈટ એટલે ખાવું. ખાવું એક ક્રિયા છે, એક એક્શન વર્ડ છે. તો કોઈ બી વાક્યમાં આપણે આ ક્રિયાનો કયો ફોર્મ યુઝ કરશું આ જાણવું જરૂરી છે. તો ઈટના કેટલા ફોર્મ્સ હોઈ શકે છે? 3 ફોર્મ્સ હોય કોઈ પણ વર્બના: ઈટ, એટ અને ઈટન. ફર્સ્ટ ફોર્મમાં આઈ ઈટ ફ્રૂટ્સ. હું ફ્રૂટ ખાઉં છું. એક સાધારણ એટલે સિમ્પલ ફોર્મ છે ફર્સ્ટ ફોર્મ. સેકન્ડ ફોર્મ છે આઈ એટ ફ્રૂટ્સ, એટલે મેં ફ્રૂટ ખાધા હતા, એ થઈ ચૂક્યું છે, મેં ખાધા હતા. અને ઈટન, ઈટન એક કમ્પ્લીટ ફુલ્લી ફિનિશ્ડ પરફેક્ટ ફોર્મ હોય છે વર્બનું, એટલે એને કહેવાય છે થર્ડ ફોર્મ ઓફ વર્બ. આઈ હેવ ઈટન ફ્રૂટ્સ. તો ઈટ, એટ અને ઈટન. ઈટ ફર્સ્ટ ફોર્મ, એટ સેકન્ડ ફોર્મ અને ઈટન છે થર્ડ ફોર્મ ઓફ વર્બ. બીજું ઉદાહરણ જોઈએ. પ્લે, પ્લેડ અને પ્લેડ. પ્લેડનું ફર્સ્ટ ફોર્મ છે પ્લે. ચિલ્ડ્રન પ્લે ક્રિકેટ. સેકન્ડ ફોર્મ છે પ્લેડ. ચિલ્ડ્રન પ્લેડ ક્રિકેટ. અને થર્ડ ફોર્મ પણ છે પ્લેડ. આનું નેક્સ્ટ ઉદાહરણ છે ફોલ. કેરફુલ ઓર યુ વિલ ફોલ ડાઉન. ફોલ આ એક સિમ્પલ ફોર્મ છે, ફર્સ્ટ ફોર્મ ઓફ વર્બ. સેકન્ડ ફોર્મ છે ફેલ. શી ફેલ ડાઉન, એ પડી ગઈ છે, થઈ ચૂક્યું છે. સેકન્ડ ફોર્મ ઓફ વર્બ ફેલ. અને થર્ડ ફોર્મ છે ફોલન. શી ઇઝ ઓલરેડી ફોલન ડાઉન. યોર હેન્કી હેઝ ફોલન ડાઉન. એટલે કે કમ્પ્લીટ ફિનિશ્ડ ફોર્મ છે વર્બનું. આમાં બહુ જ બારીક અંતર છે, તો તમને થોડું અનુભવના સાથે વધારે ક્લિયર થશે. એના માટે બોલતા રહ્યો, તમે ઇંગ્લિશમાં શબ્દો વાપરતા રહ્યો. ડાઉટ હોય તો મને કોમેન્ટ્સમાં પૂછો. તો ઇંગ્લિશના 3 ફોર્મ્સ હોય છે, તો વર્બના 3 ફોર્મ્સ હોય છે: ફર્સ્ટ ફોર્મ, સેકન્ડ ફોર્મ, થર્ડ ફોર્મ. બીજું એક્ઝામ્પલ છે રાઇટ, રોટ અને રિટન. રાઇટ છે ફર્સ્ટ ફોર્મ, રોટ છે સેકન્ડ ફોર્મ અને રિટન છે થર્ડ ફોર્મ. તો આ બધા ઉદાહરણ છે ફોર્મ્સ ઓફ વર્બ્સના. આને જ્યારે તમે ધીરે ધીરે વાક્યોમાં વાપરશો, જ્યારે અનુભવ મળશે, તો આનો વપરાશ હજી વધારે ઇઝી થઈ જશે. પણ આનાથી શબ્દોમાં તમને, વાક્યોમાં તમને રચના કરવામાં ખૂબ જ ફાયદો થશે. આગલો ઇમ્પોર્ટન્ટ ટોપિક છે ગ્રામેટિકલ પર્સન. થોડી વાર પહેલાં જ મેં કીધું કે વાક્ય કોના વિષય છે, કોનાથી રિલેટેડ છે, એ બહુ ઇમ્પોર્ટન્ટ છે એની એક વ્યવસ્થિત રચના કરવા માટે. મારાથી રિલેટેડ છે, તમારાથી રિલેટેડ છે કે કોઈ ત્રિયાદથી રિલેટેડ છે. તો હું, તમે અને કોઈ ત્રિયાદ, આ આપણે બધા થયા ગ્રામેટિકલ પર્સન્સ. ફર્સ્ટ પર્સન, સેકન્ડ પર્સન એન્ડ થર્ડ પર્સન. હું અને મારી સાથેવાળા અમે બધા ફર્સ્ટ પર્સન છીએ, એવું બધાને જ લાગે. એટલે તમારા માટે તમે ફર્સ્ટ પર્સન ને મારા માટે હું ફર્સ્ટ પર્સન. સો ધીસ ઇઝ એકચ્યુઅલી ટ્રુ. પ્રેક્ટિકલી આવું જ હોય. જે બોલનાર હોય, જે બોલી રહ્યું છે, એ પોતા માટે ફર્સ્ટ પર્સન છે. જેની સાથે બોલી રહ્યું છે, જેને એડ્રેસ કરીને બોલી રહ્યું છે, એ છે સેકન્ડ પર્સન. અને કોઈ ત્રીજું અગર હોય તો એ છે થર્ડ પર્સન. એ ત્રીજું વ્યક્તિ, વસ્તુ, સન, મૂન, સ્ટાર્સ, મોબાઈલ ફોન, લેપટોપ, કંઈ પણ હોઈ શકે છે. ક્લિયર? સો ફર્સ્ટ પર્સનમાં આવશે આઈ અને વી. હું અને મારી સાથેવાળા. આઈ
આઈ એમ ધ ફર્સ્ટ પર્સન એન્ડ વી આર ધ ફર્સ્ટ પર્સન. નેક્સ્ટ છે યુ. યુ આર ધ સેકન્ડ પર્સન. થર્ડ પર્સન છે he is the third person, she is the third person, it is the third person, they are the third person. એટલે he, she, it, they આ બધા વ્યક્તિઓ, સન, મૂન, સ્ટાર્સ, મોબાઈલ ફોન, લેપટોપ આ બધા જ થર્ડ પર્સન છે. એટલે આપણે કહીએ ને તારા અને મારા વચ્ચે આ ત્રીજો મોબાઈલ નહીં આવે, તારા અને મારા વચ્ચે આ ત્રીજું ટીવી નહીં આવે, તો આ ત્રીજું ટીવી, ત્રીજો મોબાઈલ એકચ્યુઅલી થર્ડ પર્સન છે અને એના અસ્તિત્વથી ક્રિયામાં ઘણો ફરક પડે છે. સો આપણે ઉદાહરણ સાથે જોઈએ કે ક્રિયામાં કેવી રીતે ફરક પડે છે થર્ડ પર્સનના આવવાથી. તો પહેલું ઉદાહરણ છે આઈ વોચ વિડીયોઝ, વી વોચ વિડીયોઝ, યુ વોચ વિડીયોઝ, દે વોચ વિડીયોઝ. પણ હવે દે વોચ વિડીયોઝ આ તો થયું પ્લુરલ એટલે કે બહુવચન. એ બધા જ્યારે ગ્રુપમાં હોય કે એકથી વધારે હોય તો આવી જ ક્રિયા લાગશે જે આપણામાં, મારામાં, તમારામાં લાગી દે વોચ વિડીયોઝ. પણ જો અગર થર્ડ પર્સન સિંગ્યુલર છે, હી, શી, ઇટ, નહીં તો રામ, રાકેશ, રાજુ, રોહન, સીમા, રીટા, કંઈ પણ સિંગલ પર્સન છે, સિંગ્યુલર છે, તો શી વોચિસ વિડીયોઝ, હી વોચિસ વિડીયોઝ, રામ watches videos. Is that clear with you? બીજું ઉદાહરણ લઈએ. I like ice cream. We like ice cream. You like ice cream. They like ice cream. They like ice cream થયું પ્લુરલ. હવે સિંગ્યુલર જોઈએ. થર્ડ પર્સન સિંગ્યુલર. This is a point to be noted. આ તમે નોંધ કરી રાખો આ પોઈન્ટની. થર્ડ પર્સન જ્યારે સિંગ્યુલર હોય તો ક્રિયામાં es અથવા એસ અથવા આઈઈએસ લાગે છે. જેવી રીતે પ્લુરલમાં લાગે વચન, એક વચન બહુવચનમાં લાગે, એવી રીતે આ ક્રિયામાં આગળ ઈએસ, આઈઈએસ અથવા એસ લાગે છે. રામ લાઇક્સ આઈસ્ક્રીમ, સીમા લાઇક્સ આઈસ્ક્રીમ, શી લાઇક્સ આઈસ્ક્રીમ. આ બધા જ્યારે સિંગ્યુલર છે થર્ડ પર્સન તો લાઇક્સ આવી જશે. આઈ સિટ હિયર, વી સિટ હિયર, યુ સિટ હિયર, they sit here. Ram sits here. Seema sits here. જ્યારે એ એકલો છે રામ તો સિટ્સ બોલવાનું છે, આપણે એસ લગાડવાનો છે. તો આ બહુ કોમનલી મેડ મિસ્ટેક છે. નવશીખ્યા જ નહીં, જે લોકો ઇંગ્લિશ રેગ્યુલરલી બોલતા હોય છે એ લોકો પણ આ મિસ્ટેક બહુ જ ઘણી વાર કરતા હોય છે અને આ તમારી ઇમ્પ્રેશન બહુ સહેલી રીતે ડાઉન કરી દે અગર તમે આવી નાની નાની મિસ્ટેક્સ કરો ઇંગ્લિશ આવડવા છતાં. તો લાઈક બોલવાવાળા ઘણીવાર એમ બોલે Ram like my car, Ram likes ice cream, Ram like ice cream. તો it is not like, likes. હંમેશા યાદ રાખજો થર્ડ પર્સન સિંગ્યુલર. અને આ બહુ જ કોમનલી યુઝ આપણે મોસ્ટલી કોઈના બારામાં વાત કરતા હોઈએ છીએ અને મોસ્ટલી કોઈ જે ત્રીજું હોય છે એ એકલું જ હોય છે. એ બહુ કોમન વસ્તુ છે કે કોઈ ત્રીજી એકલી વસ્તુના બારામાં પહેલાં બીજા વાતો કરતા હોય. તો જ્યારે આપણે એના બારામાં વાતો કરીએ છીએ તો આ ક્રિયા વ્યવસ્થિત લગાડજો. શી લાઇક્સ, he likes, she sits, he sits. હજી એક એક્ઝામ્પલ. I go to school, we all go to school, you go to school, they go to school and Ram goes to school. go ના આગળ es લાગી જશે. તો જે રીતે પ્લુરલમાં લગાડીએ એવી રીતે આ વર્બ ફોર્મના આગળ es, s, ies જેવી જરૂરત હોય એવું લગાડવું પડે, ક્રિયાને ચેન્જ કરવું પડે તો તમારે વાક્યને વ્યવસ્થિત મિનિંગ મળે અને વાક્ય કરેક્ટ બને. સો આઈ હોપ તમને બધાને આ વિડીયો ગમ્યો હશે, બધા ટોપિક્સ ક્લિયરલી સમજમાં આવ્યા હશે અને આની પ્રેક્ટિસ કરતા રહેજો, બોલતા રહેજો, ફોર્મ્યુલાને યાદ રાખજો, પોઈન્ટ્સ નોટ્સ લેતા રહેજો. અગર કંઈ ડાઉટ હોય તો જરૂરથી મને પૂછજો કોમેન્ટ બોક્સમાં. મને ખૂબ જ ખુશી થાય છે તમારા કોમેન્ટ્સને એડ્રેસ કરવા માટે. વિડીયોમાં અગર ગમ્યો બી હોય તો એને લાઇક આપજો અને તો પણ કોમેન્ટ કરીને મને જણાવજો, મને ખૂબ જ સારું લાગશે. નેક્સ્ટ વિડીયોમાં હું તમને શીખવાડીશ કે ટેન્સીસના ભેદ કેવા હોય છે, કાળના ભેદ કેવા હોય છે. આ એક પોતામાં જ એક પૂરો બહુ મોટો અને ઊંડાણમાં ટોપિક છે. તો આના માટે હું એક અલગથી વિડીયો તમને રજૂ કરીશ. કાળને સમજાવવા માટે એના ઘણા ભેદો હોય છે. તો અત્યાર સુધીનું આઈ હોપ એવરીથિંગ ઇઝ ક્લિયર. યુ ઓલ હેવ અ wonderful day. Bye for now.